નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી શાંતિપુરી વિદ્યાલય સ્ટાર પરિવાર વતી હું ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. આજે આપણે જે આપણું સ્વાધ્યાય ચાલતું હતું 6.2 તેના દાખલાઓ જોઈ ગયા હતા. આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 3.ના જે દાખલાઓ છે તે. આ દાખલાઓ ખૂબ જ સહેલા છે, પણ આ દાખલાઓ શીખતા પહેલા આપણે થોડું જૂનું યાદ કરી લઈએ કે તમને ખ્યાલ હશે કે તમે 8મા ધોરણમાં ભણ્યા ત્યારે કીધું હતું કે ત્રિકોણ હોય તો તેના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? તો તમે કહેશો સાહેબ 180. તો આ વાત આપણે ધ્યાનમાં રાખીને આપણે દાખલાઓ સોલ્વ કરવાના છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થાય 180. ચાલો આ દાખલો જોઈએ. તો આવી રીતે આકૃતિ આપેલી છે. તેમાં SPR ખૂણો 135 છે. SPR આ ખૂણો 135 આપ્યો છે. PQT 110 આપ્યો છે. PQ અને T આ ખૂણો 110 આપ્યો છે. તો માંગ્યો છે કયો? PRQ ખૂણો માંગ્યો છે. તો PRQ એટલે કે આ ખૂણો આપણે શોધવાનો છે. તો જો આ ખૂણો છે એના ઉપરથી આ ખૂણો મળી જાય, આ ખૂણા ઉપરથી આ ખૂણો મળે, તો અંદરનો ત્રિકોણ છે એમાં બે ખૂણા હોય તો ત્રીજો ખૂણો કેમ મળે? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, બરોબર? તો જોઈએ તો ખૂણો SPR અને ખૂણો RPQ આ કેવા ખૂણા થશે? તો આ થશે રૈખિક જોડના ખૂણા, અને રૈખિક જોડના ખૂણાનો સરવાળો થાય 180. તો લખીએ કે ખૂણો SPR અને ખૂણો RPQ કેવા ખૂણા છે? તો કે રૈખિક જોડના ખૂણા, બરોબર છે? હવે રૈખિક જોડના ખૂણા હોય એટલે સરવાળો થાય 180, એટલે કે SPR વત્તા ખૂણો RPQ બરાબર 180. ચાલો SPR ની કિંમત આપણને રકમમાં જ આપેલી છે 135 વત્તા ખૂણો RPQ બરાબર 180. તો RPQ ને આપણે કરતા બનાવીએ તો 180 માંથી 135 શું થશે? બાદ થશે. તો શું વધશે? RPQ નું જે માપ છે તે વધશે 45, બરોબર છે? તો આ એક ભાગ મળી ગયો કે આ ખૂણો આપણે કેટલો મળ્યો? 45 મળ્યો. હવે આ જ રીતે આપણે 110 ને આ ખૂણો મળીને લઈએ તો ત્રિકોણમાં બે ખૂણા હોય તો ત્રીજો ખૂણો મળે છે, બરોબર? તો હવે કયા કયા ખૂણા રૈખિક જોડના થશે? તો ખૂણો PQP અને ખૂણો QR અથવા તો RQP, બરોબર છે? તો ખૂણો TQP અને ખૂણો RQP કેવા ખૂણા છે? તો કે રૈખિક જોડના ખૂણા. આ ખૂણો અને આ ખૂણો, બરોબર છે? તો બંનેનો સરવાળો કરીએ આપણે તો 180 થશે. PQP વત્તા RQP બરાબર 180. ચાલો PQP નું માપ આપણને છે તે અથવા રકમમાં છે. જો PQT કે અથવા TQP કે જો આ ખાસ યાદ રાખજો કે ત્રણ અક્ષરમાં ખૂણાનું નામ હોય અથવા તો એક અક્ષરમાં હોય તો વચ્ચેનો જે ખૂણો હોય તે જ હોય. ખૂણો Q કયો અથવા તો ખૂણો PQT કયો અથવા QTP કયો બધું સેમ જ થશે, બરોબર છે? તો PQP એટલે કેટલું છે? 110, બરોબર? વત્તા ખૂણો RQP, બરોબર ને? RQP ખૂણો છે બરાબર 180. ચાલો RPQ ને આપણે કરતા બનાવીએ તો 180 માંથી 110 શું થશે? માઈનસ થશે. તો RQP નું માપ કેટલું મળશે? 70 મળશે, બરોબર છે? તો આ ખૂણો આપણે મળી ગયો હવે 70. ચાલો હવે આ ભાગ ગોઠવો. તો ત્રિકોણ PQR માં ત્રણેય ખૂણાનો સરવાળો 180 કરશું. તો ત્રિકોણ PQR માં ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. આ આપણે ખ્યાલ છે, બરોબર છે? તો ત્રણેય ખૂણા કોણ કોણ છે? તો ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180. તો PQ અને R ખૂણા જોઈએ તો P ખૂણો કેટલો છે? 45 છે. તો 45 વત્તા Q ખૂણો કેટલો મળ્યો? તો કે 70. R ખૂણો તમને શોધવાનો છે. જો PRQ કે તો ખાલી આ કે એક જ વસ્તુ થશે. તો ખૂણો R શોધવાનો છે તો એમ જ રહેશે બરાબર 180. ચાલો કેટલો સરવાળો થાય? તો કે 115, બરોબર છે? વત્તા ખૂણો R બરાબર 180. ચાલો R ને આપણે કરતા બનાવીએ તો 180 માંથી 115 શું થશે? માઈનસ થશે. આ બરાબરમાં પ્લસ હોય આ બાજુ એટલે શું થાય? માઈનસ. તો ખૂણો R બરાબર કેટલો વધશે? તો R બરાબર વધશે 65. તો R 65 આવો તો R એક અક્ષરમાં છે, ત્રણ અક્ષરમાં લખવા તો શું લખાય? તો કે આને બરાબર શું કહી શકાય? તો કે બરાબર કહી શકાય કે ખૂણો PRQ બરાબર 65, બરોબર છે? બે એક જ વસ્તુ છે. આ એક અક્ષરમાં નામ છે ને આ ત્રણ અક્ષરમાં નામ છે. ત્રણ અક્ષરમાં નામ હોય તો જે વચ્ચેનો ખૂણો હોય તે આપણો ખૂણો હોય છે.
તો આ રીતે ખૂણો R મળે બરાબર છે બહુ સિમ્પલ છે માત્ર રેખિક જોડના ખૂણાનો ઉપયોગ કરવાનો છે જો રેખિક જોડના ખૂણા ઉપરથી આ ખૂણો મળી જાય આ જોડ ઉપરથી આ ખૂણો મળી જાય ત્રિકોણના ત્રણ ખૂણામાંથી બે ખૂણા હોય તો ત્રીજો ખૂણો કેમ મળે તો કે ત્રણ ખૂણાનો સરવાળો 180 ઓકે ચલો બીજો દાખલો જોઈએ તો આમાં કંઈક આવી આકૃતિ છે એક ત્રિકોણ છે એની અંદર બીજો ત્રિકોણ છે ખૂણો આપ્યો છે કે ખૂણો x બરાબર 62 એટલે કે આ ઉપરનો જે x ખૂણો છે 62 છે ખૂણો x y z છે 54 તો જો આ ત્રણ અક્ષરમાં શું છે તો x y અને z એટલે આખો y ખૂણો કેટલો છે પાછો 54 છે તો માનવું છે કોણ તો કે o z y તો જુઓ તમે કે o z y એટલે કે આ અંદરનો ભાગ માંગ્યો છે એક આ માંગ્યું છે બીજું છે કે y o z એટલે કે આ ઉપરનો ભાગ માંગ્યો છે ઓકે ચાલો આટલી વસ્તુ માંગી છે હવે તમે જુઓ આ ત્રિકોણમાં બે ખૂણા છે બહારનો જે મેઈન ત્રિકોણ છે એમાં બે ખૂણામાંથી ત્રીજો ખૂણો મળે એક 62 છે 54 છે તો ત્રીજો ખૂણો મળી જાય હવે ત્રીજો ખૂણો એટલે કયો મળશે મને આખો z મળશે ને જેમાંથી મારે જોઈએ છે કે અડધો જો આ બંનેનો દ્વિભાજક છે રકમમાં જ કીધેલું છે કે y અને z માંથી શું કરેલા છે દ્વિભાજક કરેલા દ્વિભાજક એટલે કે બે સરખા ભાગ તો મને જો આખો z મળી જાય તો હું કે નાખીશ અડધું કરું એટલે મને આ ભાગ મળી જાય આ ભાગ મળી જાય પછી આ 54 છે એનું અડધું કરી નાખો એટલે અંદરનો ભાગ મળે તો પછી અંદરના ત્રિકોણ માટે બે ખૂણા હોય તો ત્રીજો ખૂણો પાછો આ રીતે ત્રણ ખૂણાનો સરવાળો 180 ઓકે તો ચાલો કરીએ કે ત્રિકોણ x y z માં ત્રણેય ખૂણાનો સરવાળો 180 બરાબર છે તો ખૂણો x વત્તા ખૂણો y વત્તા ખૂણો z બરાબર 180 તો x તરીકે છે 62 વત્તા y તરીકે છે 54 વત્તા z તો આપણે શોધવાનો છે તો z એમનો બરાબર 180 ચલો 54 એટલે કે 6 અને 11 116 થશે વત્તા ખૂણો y z બરાબર 180 ખૂણા z ને કરતા બનીએ તો 180 માંથી 116 શું થશે બાદ થશે તો ખૂણો જે y છે તેનું મૂલ્ય કેટલું મળશે 64 આ z નું મૂલ્ય આપણને 64 મળ્યું એટલે કે આ આખો ભાગ કેટલો મળ્યો આપણને 64 મળ્યું બરાબર છે હવે આપણે જોઈએ છે કેટલો ભાગ આ ભાગ જોઈએ ઈ ભાગ શું છે તો કે o z y અથવા તો y z o તો એ શું કરવું પડશે તો કે z ખૂણાનું શું કરવું પડે અડધું કરવું પડે તો આપણે જોઈએ કે ખૂણો આપણે જે માંગ્યું છે એ પ્રમાણે લખી માંગ્યું છે શું o z y માંગ્યું છે o z y તો તમારે જો o z y જોતું હોય તો શું કરવું પડે તો કે આખો ખૂણો z છે તેનું અડધું કરવું પડે આખો z છે આ રીતે આ ભાગ એ આપણે કેટલો મળ્યો 64 આપણે જોઈએ છે અંદરનો ભાગ o z y જોઈએ છે તો શું કરવું પડે આખા z નું અડધું કરવું પડે આખો z આપણે મળ્યો છે 64 એના ભાગ્યા 2 એટલે ખૂણો o z y આપણે કેટલો મળી જશે 32 અંશ તો આ આપણો એક આન્સર થયો જે આપણે માંગ્યો છે તે બરાબર છે તો આ આપણો આન્સર મળી ગયો છે હવે વાત કરીએ બીજાની કે y o z એટલે આ ભાગ આપણે ગોતવાનો છે તો જો તમે આ અડધો ભાગ આપણને મળી ગયો છે કેટલો 32 હવે અંદરના ત્રિકોણની વાત કરીએ તો અંદરમાં એક ત્રિકોણ અંદરનો જે ત્રિકોણ છે o y z એમાં અંદરનો ભાગ છે 32 મળ્યો હવે જો આપણે આ ભાગ મેળવી લઈએ તો ત્રિકોણના ત્રણ ખૂણા ઉપરથી આ ભાગ મળી જાય તો આ ભાગ તો બહુ સિમ્પલ છે આખું 54 છે તો કેટલું થાય તો 54 નું અડધું 27 બરાબર છે તો જોઈએ હવે કે ખૂણો જો તમારે o y z જોતો એટલે કે અંદરનો ભાગ જોતો હોય તો એ કેમ મળે તો કે ખૂણો o y z જો જોતો હોય તો આખો ખૂણો જે y છે શું કરવું પડે મારે અડધું કરવું પડે આખો ખૂણો y છે 54 છે એનું અડધું થશે કેટલું કે 27 અંશ તો આપણને મળી ગયું છે આ ભાગ કેટલો મળે છે વિદ્યાર્થીઓ 27 અંશ ઓકે હવે જો અંદરનો ત્રિકોણ જો નાનો ત્રિકોણ કે o y z એમાં જો 127 છે ને 32 છે તો ત્રીજો ખૂણો મળી જાય ત્રણ ખૂણાનો સરવાળો 180 તો લખીએ કે ત્રિકોણ o y z માં ત્રણેય ખૂણાનો સરવાળો 180 બરાબર છે તો ખૂણો o વત્તા ખૂણો y વત્તા ખૂણો z બરાબર 180 હવે અહીંયા y અને z ની કિંમત કેમ મૂકવાની છે તો કે આ મૂકવાની નથી હવે જે આપણે અડધો નીચેનો ભાગ હતો તે મૂકવાનો છે તો ચાલો y o ખૂણો તો આપણી પાસે છે નહીં વત્તા y o ખૂણો કેટલો છે આપણી પાસે 27 વત્તા z ખૂણો કેટલો મળ્યો છે આપણને તો કે 32 બરાબર 180 કોને કરતા બનાવો 27 ને બદલે કેટલા થશે તો થશે 59 અંશ બરાબર છે 180 હવે ખૂણો o છે તો એ 59 છે ઓલી બાજુ જાય તો શું થશે માઈનસ થશે તો કે 180 માંથી 159 ખાલી 59 શું કરશું આપણે બાદ કરશું તો ખૂણો o જે છે તેનું માપ કેટલું મળશે તો 121 બરાબર છે
આ O નું માપ મળ્યું. હવે આ O માપ છે ને આપણે માંગ્યું છે તો y o z તો મેં શું કીધું કે ત્રણ ખૂણાનું માપ હોય તે એક અક્ષરમાં અથવા તો ત્રણ અક્ષરમાં પણ લખી શકાય. બરોબર છે? તો ખૂણો O 121 કહેવાય તો ખૂણો આને બરાબર શું કહેવાય? y o z જે આપણે માંગેલું છે તે પણ કેટલું કહેવાય? 121. તો આ આપણો ફાઇનલ આન્સર થયો. ઓકે. તો આ રીતે મળે છે પણ એમાં કન્ફ્યુઝ ન થતા કે ઘણીવાર એવું થાય છે કે આ z છે તેનો ઉપયોગ આપણે સીધો કરી લઈએ છીએ. અહીંયા જ્યારે વાત છે ત્યારે અંદરના ત્રિકોણ છે તો અંદરના ખૂણામાં જે y હોય અંદરનામાં જે z હોય તે ઓલા કરતા શું હોય છે? અડધો હોય છે. જ્યારે બહારના ત્રિકોણની વાત કરો ત્યારે આખો z અને આખો x લેવાનો હોય છે. તો આ રીતે દાખલાઓ જો હોય છે. આપણો દાખલો હવે જોઈએ. હવે જોઈએ દાખલા નંબર 3 અને 4. આકૃતિ આ મુજબ છે કે અને કીધું છે કે BAC બરાબર 35 એટલે કે BAC 35 CD એ 53 છે એટલે CD અને એ 53 છે. DCE તો જોઈ લઈએ કે D C અને E આ ભાગ આપણી પાસે માંગ્યો છે. સૌપ્રથમ જ્યારે દાખલો ગણો ત્યારે જે વસ્તુ આપી હોય તે આકૃતિમાં ક્યાં ક્યાં જગ્યા છે તે ચેક કરી લેવાની અને શું માંગ્યું છે તે ચેક કરવાનું એટલે તમને ઘણો બધો ખ્યાલ આવી જાય. બરોબર. હવે આ ભાગ આપણે ગોતવાનો છે તો તમે જુઓ z બને છે z તો જો આ 35 હોય તો આ ખૂણો પણ શું થાય? 35 થાય. શેના તરફ કહી શકીએ? તો અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ કેવો હોય? સમાન હોય. તો આ 35 છે તો આ પણ કેટલું થશે? 35 થશે. હવે અંતરનો ત્રિકોણ જો CDE તો એમાં એક 35 છે એક 53 છે ત્રીજો ખૂણો આસાનીથી મળી જાય. ત્રણ ખૂણાનો સરવાળો 180. ચાલો તો લખીએ કે ખૂણો BAC અને ખૂણો CED કેવા ખૂણા છે? તો અંતઃ યુગ્મ કોણ છે. જ્યારે અંતઃ યુગ્મ કોણ આપણે જાણીએ છીએ કે કેવા હોય છે? સમાન હોય છે. તો CED અને BAC નું માપ સમાન થાય. તો BAC નું માપ આપણી પાસે છે કેટલું છે? 35 અંશ. તો ખૂણો CED નું માપ આપણને મળી ગયું. કેટલું મળ્યું? 35 અંશ. આ પણ કેટલું થશે? 35 અંશ થશે. હવે CED નો મતલબ શું થાય? કે E ખૂણો થાય તો વચ્ચેનો ખૂણો. ચાલો હવે ત્રિકોણ કયો છે? તો કે ACDE ત્રણ ખૂણામાંથી બે ખૂણા હોય તો ત્રીજો ખૂણો મળી જાય. તો લખીએ કે ત્રિકોણ CDE માં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 અંશ થાય. ઓકે. તો કયો ખૂણો છે? તો કે ખૂણો C વત્તા ખૂણો D વત્તા ખૂણો E બરાબર 180. ચાલો C ખૂણાનું માપ તો આપણે શોધવાનું છે એટલે લઈ લઈએ. વત્તા D ખૂણો કેટલો છે? તો કે D ખૂણો છે 53 વત્તા E ખૂણો કેટલો છે? તો E ખૂણો છે 35 અંશ વત્તા 100 બરાબર 180. ઓકે. તો ખૂણો C વત્તા 53 વત્તા 35 થશે તો જવાબ આવશે આપણો 88 અંશ બરાબર 180. ચાલો તો ખૂણો C ને કરતા બનાવીએ તો 180 માંથી 88 શું થશે? માઈનસ થશે. તો ખૂણો C બરાબર જવાબ કેટલો આવશે? 92 અંશ છે જે આપણો જવાબ આવે. હવે C ખૂણો છે એક અક્ષરમાં છે માગ્યા છે ત્રણ અક્ષરમાં તો આપણે જાણીએ છીએ કે ખૂણો C તે ખૂણો શું છે? ખૂણો DCE એ પણ કેટલું થશે? 92 અંશ. આ આપણો છે તે શું થશે? ફાઇનલ આન્સર થાય. બરોબર છે? બહુ સિમ્પલ છે. z બને છે તો આ ખૂણો 35 તો આ અંદરનો ખૂણો પણ કેટલો થાય? 35 થાય. તો આ ત્રિકોણમાં બે ખૂણા હોય તો ત્રીજો ખૂણો કેમ મળી જાય? તો કે ત્રણ ખૂણાનો સરવાળો 180. બે ખૂણાનો સરવાળો 88 છે તો 88 છે 180 માંથી બાદ તો કેટલો જવાબ આવે? 92 અંશ. તો આ તો બહુ સિમ્પલ છે. બીજો દાખલો જોઈએ કે આ પ્રકારની આકૃતિમાં PRT 40 છે. તો જો PRT આ ભાગ 40 છે. RPT ઉપરનો ભાગ છે 95. TSQ છે આ 75 છે. તો માંગ્યું છે શું? SQT આ ભાગ માંગ્યો છે. તો જો બે ત્રિકોણ છે આ તો જોઈને જ ખ્યાલ આવી ગયો. એમાં એક ત્રિકોણ છે એમાં એક ખૂણો છે અને આ ખૂણો માંગ્યો છે. તો અહીંયા જો ખૂણો મળી જાય મને તો આનો ખૂણો આસાનીથી મેળવી શકું. ત્રણ ખૂણાનો સરવાળો 180. તો આ ખૂણો કેમ મળે? તો જો હવે આ ત્રિકોણનો ઉપયોગ કરીશું. કયા ત્રિકોણનો? ઉપરના ત્રિકોણમાં બે ખૂણા છે તો બે ખૂણા પર ત્રીજો ખૂણો મળે. હવે આ અને આ સામસામેના ખૂણા તો એને શું કહેવાય? તો આપણે વાત થઈ હતી પહેલા લેક્ચરમાં કે અભિકોણ કહેવાય. બે જે ચોકડી પડતી હોય બે રેખાઓ જે છેદતી હોય તો સામસામેના ખૂણા શું કહેવાય? અભિકોણ. અભિકોણ કેવો હોય? સમાન હોય એટલે આ જે ખૂણો મળશે એ ત્યાં આવે છે. હવે આ ત્રિકોણમાં આ ખૂણો મળી ગયો આ છે આ ત્રીજો મળવામાં કઈ અઘરું નથી. ઓકે. તો પહેલા આપણે ત્રિકોણ ઉપરની વાત કરીએ કે ત્રિકોણ PRT માં ત્રણેય ખૂણાનો સરવાળો 180 થશે. ઓકે.
ચાલો તો કયો કયો ખૂણો થાય તો ખૂણો P વત્તા ખૂણો R વત્તા ખૂણો T બરાબર 180 અંશ. P નું માપ છે 95 વત્તા R નું માપ છે 40, T તો આપણે જોતો છે 180. ચાલો તો 95 વત્તા 140 કરીએ તો જવાબ આવશે 135 વત્તા T બરાબર 180. તો T બરાબર 180 માંથી શું થશે 135 માઈનસ થશે તો T ની કિંમત આવશે 45. હવે આ જે 45 આવ્યો તે આ ભાગ આવ્યો બરોબર છે. હવે જો તમને ત્રણ અક્ષરમાં નામ લખવા પડશે. આમ શું કામ કે આ T થશે ને આ સાઈડ આ પણ T થશે તો બે એક સમાન નામ વાળા ચાલે નહીં. તો હવે લખીએ ખૂણો P T R અને ખૂણો S T R S T Q આ બે સામસામેના ખૂણા છે ને એ શું થશે અભિકોણ થશે. જો વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો ઘણી જગ્યાએ તમે નવનીતમાં અથવા તો કોઈ બીજા પ્રકાશનમાં જોતા હશો કે એમાં આ દાખલાઓમાં ઘણી વખત એને ત્રણ અક્ષરમાં ખૂણાના નામ આપેલા હોય છે. ત્રણ અક્ષરમાં પણ ખૂણાના નામ લખાય પણ એમાંથી કન્ફ્યુઝન વધી જાય છે. એટલા માટે આપણે એક અક્ષરમાં લખીએ છીએ જેનાથી ગણવામાં સરળતા રહે. સમજણ શક્તિનો ઉપયોગ કરશો. એક અક્ષરમાં ભલે ખૂણાનું નામ હોય પણ જ્યારે ફાઇનલ આન્સર આવે તો આપણે ત્રણ અક્ષરમાં એને લખી શકીએ છીએ. તો હવે આમાં જોઈએ કે T નું માપ 45 આવ્યું છે તો 45 તો આ પણ થશે અને આ પણ થશે પણ એને લખશું કે ત્રણ અક્ષરના આધારે તે ખૂણો P T R અને ખૂણો S T Q બરાબર ને. S T Q કેવા છે અભિકોણ છે. અભિકોણ હોય એટલે કેવા હોય છે સમાન હોય છે. તો ખૂણો P T R બરાબર ખૂણો S T Q આપણને કેવા થશે સમાન થશે. તો P T R ની કિંમત આપણને મળે છે કારણ કે આ ખૂણો T છે તે છે શું છે ખૂણો P T R છે ત્રણ અક્ષરમાં લખીએ તો એની કિંમત 45 છે. તો ખૂણો S T Q કેટલા થશે 45 થશે. ઓકે તો આ ભાગ પણ કેટલો મળી ગયો આપણને 45 અંશ મળે. હવે આ જે T છે તે આ ત્રિકોણ માટે પણ 45 છે અને આ ત્રિકોણ માટે પણ શું છે 45 જ છે. તો હવે બીજા ત્રિકોણની વાત કરીએ કે ત્રિકોણ STQ માં ત્રણેય ખૂણાનો સરવાળો 180 બરોબર છે. તો ત્રણેય ખૂણા લખીએ તો ખૂણો S વત્તા ખૂણો T વત્તા ખૂણો Q બરાબર 180. ચાલો S ખૂણો છે આપણી પાસે તો આ છે કેટલો છે 75 અંશ. ખૂણો T તો ખૂણો T તો 45 જ છે બંને બાજુ તો આમાં લખશું આપણે 45 અંશ અને ખૂણો Q એ તો શોધવાનો છે તો એમ જ રહેશે બરાબર 180. ચાલો સરવાળો કરીએ તો 75 વત્તા 45 નો જવાબ આવશે 120. ઓકે વત્તા ખૂણો Q બરાબર 180 અંશ. ચાલો ખૂણા Q ને કરતા બનાવીએ તો 180 માંથી 120 શું થશે બાદ થશે તો Q ની કિંમત કેટલી આવશે 60 અંશ આવશે. હવે આ એક અક્ષરમાં છે આપણે તો ત્રણ અક્ષરમાં જોઈએ છે તો બે ત્રણ અક્ષરમાં કેમ લખશું ખૂણો S Q T પણ કેટલું થશે 60 અંશ થશે. તો આ આપણો છે તે શું થયો ફાઇનલ આન્સર થયો છે. ઓકે બહુ સિમ્પલ છે. માત્ર આ ત્રિકોણનો પહેલા ઉપયોગ કરીને આ ખૂણો ગોત્યો. હવે એક ખૂણો છે અભિકોણ છે તો સામેનો ખૂણો પણ મળી જાય. હવે નીચેના ત્રિકોણમાં જો બે ખૂણા હોય તો ત્રીજો ગોતવું કઈ અઘરું છે નહીં. ચાલો હવે આગળનો અને છેલ્લો દાખલો જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો આપણે જોઈએ. તો આ એક આકૃતિ છે એમાં કીધું છે કે SQR બરાબર 28 અંશ છે. જોઈએ SQR ક્યાં થશે તો કે S અહીંયા Q છે SQR એ આપ્યું છે કેટલું આપણે 28. ઓકે પછી આપ્યું છે QRT તો Q R અને T અહીંયા T છે એ આપ્યું છે આપણને 62. તો માંગેલું શું x અને y. આ x અને આ y માંગ્યો છે. તો બહુ સિમ્પલ છે. જો જોવામાં જ આકૃતિ અઘરી લાગે છે બાકી કાંઈ છે નહીં. ચાલો તો જો તમે z બને છે અહીંયા તો કે હા z બને છે. જો અહીંથી આમ બને છે ને z તો આ 65 અને આ બેનો સરવાળો એટલે કેવું થવાનું એક સમાન થવાનું. એને શું કહેવાય અંતઃયુગ્મ કોણ. તો કયો ખૂણો થશે તો કે ખૂણો PQR અને ખૂણો QRT બરોબર છે. કેવા થશે અંતઃયુગ્મ કોણ થશે. હવે અંતઃયુગ્મ કોણ હોય એટલે આપણને ખબર છે કે સમાન થવાના. જો z બને છે બરોબર છે તો ખૂણો કોણ થશે તો કે PQR બરાબર ખૂણો શું થશે QRT. તો PQR ખૂણો શું છે તો કે PQR માં તો x આવે 28 બે આવે બે લખો x
28 બરાબર QRT કેટલું છે તો એ તો બતાવે છે 65 છે બરોબર ને ચાલો હવે આપણે કોને કરતા બનાવશું તો કે x ને બનાવશું તો 65 માંથી 28 શું થશે બાદ થશે તો 65 માંથી 28 બાદ થશે તો કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો 27 ને 37 આવશે ને ઓકે સરવાળો તો આવડશે તમને મારથી વધારે સારો કે તે 28 છે 28 માં 2 નાખો એટલે 30 30 માં 35 નાખો એટલે 65 બરાબર ને એટલે 35 ને 2 37 ઓકે હવે એટલું શીખી જજો આ ચેપ્ટર પૂરું થવા આવ્યું છે ચાલો તો આ x ની કિંમત આપણે મળી ગઈ છે તો આપણો પહેલો જે જવાબ છે તે થઈ ગયો હવે ગોતવાનું છે y તો આ x ની કિંમત કેટલી મળે છે તો x ની કિંમત મળે છે મને 37 હવે y જોતો છે તો જો ઉપરનો ત્રિકોણ આમાં જો આ લખ્યું નથી એ લોકો પણ આપણે હોશિયાર છે આપણે ખ્યાલ આવી જાય કે આ કાટખૂણો દર્શક એટલે કેટલો હોય આ કે 90 હોય તો ઉપરનો ત્રિકોણ છે માં એક 90 છે એક 37 છે તો ત્રીજો ગોતો કે અઘરું નથી તો લખીએ કે ત્રિકોણ કયો છે તો ત્રિકોણ SPQ અથવા તો PQS લખીએ ત્રિકોણ PQS માં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે તો કે ત્રણેય ખૂણાનો સરવાળો થશે 180 અંશ ઓકે તો કયો ખૂણો તો કે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો S બરાબર 180 અંશ થશે P નું માપ છે આપણી પાસે તો હા P છે કાટખૂણો એટલે કે 90 અંશ Q નું માપ છે તો Q નું માપ છે આપણો કયો છે 37 વત્તા S છે નહીં પણ S તરીકે શું લખશું આપણે y કારણ કે S તરીકે શું છે y છે ચાલો સરવાળો કરો તો આ બેનો સરવાળો થશે 127 અંશ વત્તા y બરાબર 180 ઓકે છે ને ચાલો હવે આને કરતા બનાવીએ y ને તો શું થશે તો કે 180 માંથી 127 શું થશે બાદ થશે તો 180 માંથી 27 જશે તો y ની કિંમત કેટલી આવશે 3 નાખશો એટલે 130 અને 50 નાખશો એટલે 180 એટલે કેટલો જવાબ આવશે 53 અંશ જવાબ આવશે તો આ આપણો આન્સર થયો છે અત્યારે y તરીકે અને x તરીકે આ આન્સર થયો છે બરાબર બહુ સિમ્પલ છે દાખલાઓ સ્વાધ્યાય 6.3 ના દાખલાઓ બહુ સહેલા છે સ્વાધ્યાય 6.2 ની કમ્પેરિઝનમાં કારણ કે આમાં માત્ર 3 ખૂણાનો સરવાળો 180 કરવાનો છે બાકી તમને કોઈ તકલીફ પડતી હોય દાખલામાં તો સંપર્ક કરી શકો છો અને વારંવાર પ્રેક્ટિસ કરજો આ ખાસ યાદ રાખજો કારણ કે આ દાખલાઓ હું તમને આયા કહું ને તો તમને બહુ ઈઝી લાગે કે ભાઈ સાહેબે કીધું z બને છે કા પણ જ્યારે તમે દાખલો કરવા બેસો ત્યારે તમને ખ્યાલ ન હોય કે z બને છે અને કે અભિકોણ બને છે અનુકોણ બને છે કયો ખૂણો બને છે એટલા જ માટે વારંવાર કહું છું કે આ ચેપ્ટર તમે તૈયાર કરવા બેસો ત્યારે અગાઉથી બધા ખૂણાઓની પહેલા માહિતી પાકી કરી લો કે કયો ખૂણો હોય અથવા કેટલા અંશના ખૂણે બને છે બે સમાન બને છે કે બેનો સરવાળો 180 થાય છે આ બધી જ માહિતી જો તમારી પાસે હોય પછી જ તમારે દાખલા ગણવા બેસવાનું છે ઓકે ધ્યાન આપજો ખૂબ સારું ઓકે